નમસ્કાર અમારા સદાયને માટે આદરણીય વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજના આ માહિતીસભર વિડીયોની અંદર આપણે ખૂબ જ અગત્યના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, હાલમાં દેશભરમાં પેન્શનરોને ટાર્ગેટ કરીને જીવન પ્રમાણપત્ર અપડેટના નામે મોટા પ્રમાણમાં સાયબર છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે। તેથી સરકાર અને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા તમામ પેન્શનરોને ખાસ સાવચેત અને સતર્ક કરવા અપીલ કરવામાં આવી છે। મિત્રો, આજનો આ વિડીયો ખાસ કરીને દરેક પેન્શનર અને તેમના પરિવાર માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એક નાની ભૂલના કારણે વર્ષોની મહેનતથી બચાવેલા લાખો રૂપિયા પળવારમાં ગુમાવવાનો વારો આવી શકે છે। તેથી આ માહિતી અંત સુધી ધ્યાનથી સાંભળજો। મિત્રો, જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ એ એક સત્તાવાર પ્રક્રિયા છે જેમાં પેન્શન ધારક જીવિત છે તેની પુષ્ટિ કરવામાં આવે છે। દરેક પેન્શનરે દર વર્ષે આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી હોય છે। સામાન્ય રીતે બેંક, પોસ્ટ ઓફિસ અથવા સરકારના સત્તાવાર પોર્ટલ દ્વારા જીવન પ્રમાણપત્ર અપડેટ કરવામાં આવે છે, પરંતુ હાલમાં કેટલાક સાયબર ગુનેગારો આ પ્રક્રિયાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે। તેઓ સોશિયલ મીડિયા, વોટ્સએપ, ફોન કોલ અથવા નકલી વેબસાઇટ દ્વારા લોકોને ખોટી માહિતી આપીને તેમની બેંક વિગતો અને ઓટીપી મેળવી રહ્યા છે। તાજેતરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં નિવૃત્ત પેન્શનરોને જીવન પ્રમાણપત્ર અપડેટ કરવાની તાત્કાલિક જરૂરિયાત હોવાનું કહીને છેતરવામાં આવ્યા હતા। એક બનાવમાં નિવૃત્ત વરિષ્ઠ નાગરિક ફેસબુક પર સ્ક્રોલ કરી રહ્યા હતા ત્યારે તેમને જીવન પ્રમાણપત્ર અપડેટ કરવાની જાહેરાત દેખાઈ। જાહેરાતમાં લખેલું હતું કે જો તરત અપડેટ નહીં કરવામાં આવે તો પેન્શન બંધ થઈ શકે છે। તેમણે તે લિંક પર ક્લિક કર્યું, ત્યારબાદ તેમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહેવામાં આવી। એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તેમના મોબાઈલનો કંટ્રોલ સાયબર ગુનેગારોના હાથમાં ગયો અને થોડા જ સમયમાં તેમના બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા। મિત્રો, આવા બનાવો સતત વધી રહ્યા છે, કારણ કે ઘણા લોકો હજી પણ ઓનલાઈન સુરક્ષા વિશે સંપૂર્ણ જાણકારી નથી ધરાવતા। ખાસ કરીને વડીલ પેન્શનરો ઘણી વખત બેંક અથવા સરકારના નામે આવતા ફોન અને મેસેજ પર સરળતાથી વિશ્વાસ કરી લે છે। ગુનેગારો પણ એ જ બાબતનો લાભ લે છે। તેઓ પહેલાં ડર ઊભો કરે છે કે તમારું પેન્શન બંધ થઈ જશે, પછી તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરે છે અને ત્યારબાદ વ્યક્તિગત માહિતી મેળવી લે છે। મિત્રો, અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત સમજવી જરૂરી છે કે કોઈ પણ બેંક, સરકારી વિભાગ અથવા પેન્શન ઓફિસ ક્યારેય વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલતી નથી। કોઈ પણ અધિકારી ફોન પર ઓટીપી માંગતા નથી। કોઈ પણ સત્તાવાર પ્રક્રિયા સોશિયલ મીડિયા લિંક દ્વારા પૂર્ણ કરવામાં આવતી નથી। જો કોઈ વ્યક્તિ તમને આવી કોઈ માહિતી આપે તો તરત સમજી જવું કે આ છેતરપિંડી હોઈ શકે છે। મિત્રો, હવે આપણે વાત કરીએ આવા ફ્રોડથી કેવી રીતે બચી શકાય તેના વિશે। તો સૌથી પહેલાં તો કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ। ફેસબુક, વોટ્સઅપ, ટેલિગ્રામ અથવા SMS દ્વારા આવેલી લિંક પર તરત વિશ્વાસ ન કરવો। કોઈ પણ એપ્લિકેશન ફક્ત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ। એપીકે ફાઇલ ક્યારેય ઇન્સ્ટોલ ન કરવી, કારણ કે આવી ફાઇલોમાં ખતરનાક સોફ્ટવેર હોઈ શકે છે। તે ઉપરાંત ઓટીપી, એટીએમ પિન, સીવીવી નંબર, યુપીઆઈ પિન, નેટ બેન્કિંગ પાસવર્ડ અથવા આધાર માહિતી કોઈની સાથે શેર ન કરવી। બેંક કર્મચારી પણ ક્યારેય ઓટીપી પૂછતા નથી। જો કોઈ વ્યક્તિ ફોન પર આવી માહિતી માગે તો તરત કોલ બંધ કરી દેવો અને તમારે બેંકના સત્તાવાર નંબર પર સંપર્ક કરીને ચકાસણી કરવી। મિત્રો, પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર અપડેટ કરવાની સાચી રીત બેંક શાખા, પોસ્ટ ઓફિસ અથવા સરકારના સત્તાવાર જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા છે। જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા જાહેરાત, વોટ્સએપ લિંક અથવા ફોન દ્વારા અપડેટ કરવાની વાત કરે તો તેને અવગણના કરવી। ઉપરાંત પરિવારના યુવાનોને પણ પોતાના ઘરના વડીલોને આવી છેતરપિંડી વિશે સમજાવવું જોઈએ, જેથી તેઓ સાવચેત રહી શકે। મિત્રો, મોબાઈલમાં કેટલીક સુરક્ષા સેટિંગ પણ ખૂબ જ જરૂરી છે। પ્લે સ્ટોરમાં પ્લે પ્રોટેક્ટ ચાલુ રાખવું, અજ્ઞાત સ્ત્રોતમાંથી એપ ઇન્સ્ટોલ કરવાની પરવાનગી બંધ રાખવી, બેંક ટ્રાન્ઝેક્શન માટે SMS અને એલર્ટ સેવા ચાલુ રાખવી, જેથી ખાતામાંથી કોઈ પણ લેવડ દેવડ થાય તો તરત જાણ થઈ શકે। મિત્રો, આજના સમયમાં ઓનલાઈન સાવચેતી ખૂબ જ જરૂરી બની ગઈ છે, ખાસ કરીને પેન્શનરો માટે, કારણ કે સાયબર ગુનેગારો ખાસ કરીને વડીલ લોકોને નિશાનો બનાવે છે। તેથી દરેક પેન્શનરે અને તેમના પરિવારજનોએ આ વાત યાદ રાખવી કે કોઈ પણ અજાણી લિંક, ફોન કોલ અથવા મેસેજ પર તરત વિશ્વાસ ન કરવો। દરેક માહિતીની ચકાસણી સત્તાવાર રીતે કરવી જોઈએ।
તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી. આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જય હિન્દ, વંદે માતરમ.